સંખેડા તાલુકાના પંચેશ્વર ખાતે આવેલા પંચેશ્વર ધામ ખાતે હરિયાળુ છોટાઉદેપુર અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. સંખેડાના ધારાસભ્ય અભિષેકભાઈ તડવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લાના જંગલ ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સંખેડા તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો સૌ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. એક પેડ માં કે નામના નામે પણ અહીં આગળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરાયા બાદ સંખેડાના ધારાસભ્ય અભિષેકભાઈ તડવીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે પંચેશ્વર ધામ ખાતે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અને એક પેડ માં કે નામ અને મોદી સાહેબને આજે 12 વર્ષ પૂરા થાય છે. સેવા કરતા કરતા આખા ભારત દેશની અંદર ખૂબ સારું વાતાવરણ બન્યું છે અને આખા ભારત દેશ આજે મોદી સાહેબનું નામ આવે એટલે વિશ્વમાં પણ ડંકા વાગે છે. એવા મોદી સાહેબની હજુ પણ દેશને જરૂર છે. ત્યારે અમે બધા ભેગા થઈને આજે એમને દીર્ઘાયુ બક્ષે અને ખૂબ હજુ વધારે ખૂબ સારી સેવા કરે તેવી આજે અમે પ્રાર્થના કરીએ છીએ. અને ફરીથી આજે અહીંયા છોટાઉદેપુર વન વિભાગનો અમે આભાર માનીએ છીએ કે આજે વૃક્ષારોપણ પંચેશ્વર મહાદેવના ધામમાં બધા કાર્યકર્તાઓ, અમારા નીરવ તડવી, અમારા દેવસિંહ ભરવાડ અને બધા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહીને આજે એક માળ પેકે નામ પર આજે વૃક્ષારોપણ કર્યું છે. ભારત માતા કી જય.